શું તમે આદુવાળી ચા પીવો છો? તો ચાલો સમજીએ કે આયુર્વેદ મુજબ આદુવાળી ચા પીવી જોઈએ કે ન પીવી જોઈએ. તો મિત્રો, આયુર્વેદ મુજબ ચાની તાસીર ગરમ છે. તે શરીરમાં વાયુ અને પિત્ત દોષને વધારે છે. તેવી જ રીતના આદુની તાસીર પણ ગરમ છે. માટે જેમને માઇગ્રેનની તકલીફ હોય, મોઢામાં ચાંદા પડતા હોય, એસિડિટી થતી હોય, પેટમાં અલ્સર હોય, શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય, યુટીઆઈની તકલીફ હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય, તેઓ જો આદુવાળી ચા લે છે તો તેમની આ બધી જ તકલીફ વધી જાય છે. કારણ કે આદુવાળી ચા લેવાથી તેમના શરીરમાં પિત્ત દોષ વધે છે, જેને કારણે આ બધી જ સમસ્યા વધી જાય છે. આ ઉપરાંત આયુર્વેદ મુજબ લીલા પાંદડાવાળી વનસ્પતિ કે લીલી વસ્તુને જો દૂધ સાથે લેવામાં આવે તો તે વિરુદ્ધ આહાર બને છે. મિત્રો, એકાદ વખત લેવાથી કોઈ તકલીફ થતી નથી, પણ રોજ આદુવાળી ચા જો લેવામાં આવે તો તે આપણા શરીરમાં આંખને લગતા, પાચનને લગતા કે ચામડીને લગતા અનેક રોગો કરે છે. માટે જો તમારે લેવું જ હોય તો ચામાં આદુને બદલે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ, અને આ સૂંઠનો ઉપયોગ હંમેશા તમારી પ્રકૃતિ મુજબ કરવો જોઈએ.